ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચરની અંદર આપણે સમૂહ નંબર 15ની રાસાયણિક પ્રતિક્રિયાત્વાને ચકાસવાના છે કે જ્યારે પણ એ કોઈ બીજા તત્વના સંપર્કમાં જાય. હા બાળકો, જ્યારે પણ આ સમૂહ નંબર 15ના તત્વો કોઈ બીજા તત્વોના સંપર્કમાં જાય છે, જેમ કે હાઇડ્રોજનના સંપર્કમાં જાય, ઓક્સિજનના સંપર્કમાં જાય કે હેલોજનના જાય કે કોઈ અન્ય ધાતુના પણ સંપર્કમાં જો જાય તો કેવા પ્રકારની પ્રતિક્રિયાત્મકતાઓ આપે છે, કેવા કેવા સંયોજનો બનાવી શકે છે, અને એના આધારે થોડી ઘણી MCQ બાબત પર આપણે આજે ડિસ્કશન કરશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. આજનો આપણો ટોપિક છે કે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ શું છે. તો બાળકો, હું શરૂઆત કરીશ ક્યાંથી? તો કે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છે. જ્યારે પણ કોઈ પણ તત્વ ધાતુ અધાતુ હોય એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપવા જાય છે ત્યારે હાઇડ્રોજનના શું બનાવે બેટા? હાઇડ્રાઇડ બનાવી નાખે છે. યાદ છે? યસ ઓર નો? તો અહીંયા કયા પ્રકારના હાઇડ્રાઇડ જોવા મળશે તમને? પહેલી વસ્તુ તો એ કે જે સમૂહ નંબર 15ના તત્વો છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તો હાઇડ્રાઇડ બનાવે, એ ફાઇનલ. પણ કયા પ્રકારના? તે કે આ સમૂહ કેટલામો છે? 15. 15મા સમૂહમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ લાગુ પડશે? તે કે અંદર તમે 15માં જોવા જાઓ તો નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે, જો યાદ રાખજો, 15મા સમૂહમાં તમને 3 ઓક્સિડેશન અવસ્થા મેન મળે છે. 5 જે પ્લસ, 3 કે જે પણ પ્લસ, અને એક -3 જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું ને. હા ના? તો અહીંયા શું છે કે જ્યારે પણ આપણે સાંભળેલું છે કે હાઇડ્રોજન પોતાના હાઇડ્રાઇડ બનાવે ત્યારે મોટા ભાગે તે -1 હોય છે. યસ ઓર નો? 11માં રેડોક્સમાં પણ આવી ગયું, હાઇડ્રોજન ચેપ્ટરમાં આવી ગયું, અને અહીંયા પણ યાદ રાખજો હાઇડ્રોજન પોતે અહીંયા માઇનસમાં હશે. તો માઇનસમાં આપણી પાસે એક ઓક્સિડેશન આંક છે, કયો? -3. એટલે 3 વાળા હાઇડ્રાઇડ બનાવશે. અને માટે જ મેં પહેલું વાક્ય લખ્યું છે કે સમૂહ નંબર 15ના જે પણ કાંઈ તત્વો છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે અને EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજન બનાવે છે. E મીન્સ એલિમેન્ટ્સ, તત્વ જે આ સમૂહનો હોય એ, અને H3. કેમ H3? કે આ તત્વ જો +3 હોવાનો હોય તો એની સામે હાઇડ્રોજન કેવો થઈ જશે? -3. તો ધ્યાનથી સાંભળજો, તત્વ +3 છે પણ એની સાથે જે હાઇડ્રોજન જોડાવાનો છે એ -3 થવો જોઈએ. એટલે EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે સમૂહ નંબર 15. ધ્યાનથી યાદ રાખજો. ઓકે, અહીંયા રહેલો E કોણ? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ઓર બિસ્મથ હોઈ શકે છે. તો પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો કે સમૂહ નંબર 15ના કયા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો હોય છે? EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો હોય છે. આગળ વાંચી, આ હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતાનો ક્રમ આપો. બાળકો, JEE નીટની એક્ઝામમાં, ઇવન બોર્ડની એક્ઝામમાં પણ આવા MCQ પૂછાય છે કે સમૂહ નંબર 15 નહીં, કોઈ પણ સમૂહ પૂછતા હોય છે તો કે હાઇડ્રાઇડનો સ્થાયીતા ક્રમ કેવો હોય છે? બાળકો, હાઇડ્રાઇડની સ્થાયીતાનો ક્રમ ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. શું થાય છે? ઘટે છે. તો યાદ રાખજો, કારણ કે MCQમાં આવવાનો જ છે. આવા MCQ જીનીટ કે બેઝિક બોર્ડમાં પણ હોય જ છે. તો હાઇડ્રાઇડ સંયોજનો માટે એની સ્થાયીતાનો ક્રમ જેમ જેમ ઉપરથી નીચે જાય છે તેમ શું થાય છે? ઘટે છે. હા બાળકો, પછી NH3 હોય, PH3 હોય, SH3 હોય, એન્ટીમનીના હોય કે બિસ્મથના હોય, એ જે હાઇડ્રાઇડ છે એમાં નાઇટ્રોજનના હાઇડ્રાઇડની કમ્પેરમાં ફોસ્ફરસના હાઇડ્રાઇડ અથવા એની નીચેનો ક્રમશઃ શું થાય? તે સ્થાયીતા ઘટાડતો જોવા મળે છે. આવું કેમ? તો ભાઈ એનો આધાર એની બંધ વિયોજન એન્થાલ્પી પર છે. કોના પર છે? બંધ વિયોજન એન્થાલ્પી તોડવા માટેની ઉર્જા. હવે એ કેટલી વધારે ક્યાં ઓછી? તો યાદ રાખજો, નાઇટ્રોજનની પોતાની વિદ્યુતીય ઋણતા વધારે છે, અને જેની વિદ્યુત ઋણતા વધારે હોય વધારે બોન્ડિંગ કરીને બેઠો હોય. યસ ઓર નો? તો ત્યાં બંધ વિયોજન એન્થાલ્પી વધારે આપવી પડે. શોર્ટમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ સમૂહમાં જો વિદ્યુત ઋણતા ઘટતી હોય તો ત્યાં બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો પણ ઘટે છે. પરિણામે તમારી સ્થાયીતાનો ક્રમ ઉપરથી નીચે તરફ જાઓ તેમ ઘટતો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો બાળકો? આમ બંધ વિયોજન એન્થાલ્પી દ્વારા તમે સ્થાયીતા સમજાવી શકો છો. તો કેટલા ટોપિક જોયા? 2. એક તો કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે, પછી હાઇડ્રાઇડની સ્થાયીતા વિશે આપણે વાત કરી. હવે હાઇડ્રાઇડ જે છે એમનો એક અગત્યનો બીજો ગુણધર્મ છે રિડક્શન કરતાનું વલણ. રિડક્શન કરતા એટલે શું એ તમે જાણો છો કે બીજાનું રિડક્શન કરે અને પોતાનું ઓક્સિડેશન કરે. તો
તો એ સૌથી વધારે વલણ કોનામાં અને સૌથી ઓછું વલણ કોનામાં એવું પૂછે છે. નીચેનામાંથી કયો હાઇડ્રેટ સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા છે? તો બાળકો અહીંયા ધ્યાનથી સાંભળજો, જે રિડક્શન કરતાનું વલણ છે એ ઉપરથી નીચે તરફ જતા વધે છે. કયું વલણ વધે છે? રિડક્શન કરતાનું. તો ઉપર કોણ છે? એમોનિયા. એને તમે મંદ રિડક્શન કરતા તરીકે યાદ રાખશો MCQ માટે. અને સૌથી નીચે આવે બિસ્મથ, તો એ હાઇડ્રેટ મતલબ કેવો થશે? પ્રબળ રિડક્શન કરતા. તો શોર્ટમાં સમજ્યા શું બેટા? તો ભાઈ ઉપરથી નીચે તરફ જશો નાઇટ્રોજનથી લઈ બિસ્મથ સુધી, તો તમને રિડક્શન કરતાનો ક્રમ નીચેની દિશામાં વધતો જોવા મળશે. રાઈટ. ત્યારબાદ આપણો બીજો ટોપિક છે બેઝિકતાનો ક્રમ. તમે સૌ કોઈ જાણો છો કે દરેકે દરેક હાઇડ્રેટ છે એ બેઝિકતા કેટલી ધરાવે છે? તો કે એમોનિયાની બેઝિકતા વધારે છે. યાદ છે? કોણ? એમોનિયા. હવે એમોનિયાની બેઝિકતા વધારે છે તો નીચે તરફ જાય એમ શું થાય? તો કે બેઝિકતા ઘટે છે. બેઝિકતાનો ક્રમ યાદ રાખી લેજો. એમોનિયાની બેઝિકતા વધારે, ત્યારબાદ ક્રમશઃ ઉપરથી નીચે તરફ જશે એટલે ત્યાં તેની બેઝિકતા ઘટે છે એવું કહેવા માંગે છે. એટલે આ બેઝિકતાનો જે કંઈ ક્રમ છે બેટા, યસ ઓર નો? તો બેઝિકતાનો ક્રમ શું કહેવા માંગે છે? તો કે જ્યારે પણ હાઇડ્રેટ સંયોજનો હોય, ખાસ કરીને કહું છું હાઇડ્રેટ સંયોજનો હોય, ત્યારે એની બેઝિકતાનો ક્રમ નીચેની તરફ દિશામાં ઘટતો જોવા મળે છે. ક્લિયર? યાદ રહી જશે બધાને? ઓકે. હવે ત્યારબાદ વાત કરીએ આપણે કે આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની પોતાની વિદ્યુતીય ઋણતા કેવી બેટા? તો કે વધારે. યસ ઓર નો? તો વધારે ઊંચી વિદ્યુત ઋણતા હોય, યાદ રાખજો, વધારે ઊંચી વિદ્યુત ઋણતા હોય અને નાના કદ હોય, તો આ બંને વસ્તુ નાઇટ્રોજનમાં જોવા મળે. તો એ બંનેના કારણે તમારો જે એમોનિયા બને છે, હાઇડ્રેટ બને છે નાઇટ્રોજનનો, એ ઘન અવસ્થા તેમજ પ્રવાહી અવસ્થામાં હોય છે. કઈ અવસ્થામાં હોય છે? ઘન અને પ્રવાહી અવસ્થામાં હોય છે. જ્યારે હાઇડ્રોજન બની જવાનો, એક તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે એટલે હાઇડ્રોજન સાથે બોન્ડિંગ બનાવશે અને પરિણામે તે ઘન અને પ્રવાહીમાં જોવા મળશે અને માટે તે દ્રાવ્ય થઈ શકશે. એટલે બેઝિકતા વધારે છે આ બાજુની. ખબર પડી ને? ઘણા કહે છે સર ધાતુઓની બેઝિકતા તો વધારે હોય, પણ એ ધાતુઓના ઓક્સાઇડ હોય બેટા, હાઇડ્રેટની. અને અમે ત્યાં જુઓ જેમ જેમ બેટા તમે નીચે જાઓ ને આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, એમાં કોઈ હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. એટલે બધા વાયુ અવસ્થામાં છે. ખ્યાલ આવશે? એના હાઇડ્રેટ કેવા હોય? વાયુ સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે હોય, જેની દ્રાવ્યતા ઓછી હોય. દ્રાવ્યતા ઓછી તો બેઝિકતા પણ ઓછી થઈ જાય. યસ ઓર નો? બોલ્યોમાં ખબર પડી બેટા? કન્સેપ્ટ ક્લિયર? કે જેટલા એમોનિયા અને ફોસ્ફરસ વાળા જે હાઇડ્રેટ છે એ બધા પોતપોતાની વિદ્યુત ઋણતાના કારણે ઘન અને પ્રવાહીમાં છે, જેના કારણે એ બધાની ત્યાં બેઝિકતા વધારી શકાય છે, જ્યારે નીચેના બધાની સાથે હાઇડ્રોજન બંધ નથી. ઓકે, ક્લિયર? તો આના કારણે શું થાય? ઠીક, આના કારણે તમે નોટિસ કરી શકો છો કે જે તમારો એમોનિયા છે અને ફોસ્ફરસ છે, હવે એ જ બંનેના હાઇડ્રેટમાં કમ્પેરિઝન કરું તો આમાં હાઇડ્રોજન બંધ છે, આમાં હાઇડ્રોજન બંધ નથી. ફોસ્ફરસના હાઇડ્રેટમાં હાઇડ્રોજન બંધ નથી, નાઇટ્રોજનના હાઇડ્રેટમાં હાઇડ્રોજન બંધ છે. તો આ શું કહેવા માંગે છે? તો જ્યાં હાઇડ્રોજન બંધ હશે ત્યાં બંધ કેવો છે? મજબૂત. પરિણામે તમારા નાઇટ્રોજનના હાઇડ્રેટ એટલે કે એમોનિયા યા ફોસ્ફરસના હાઇડ્રેટ કરતાં વધારે જ ઊંચા ગલન બિંદુ ધરાવે છે. ટોટલ 3 થી 4 પોઈન્ટ આપણે અહીં ભણવાના હતા. એના હાઇડ્રેટ, એની સ્થાયીતાનો ક્રમ, રિડક્શન કરતાનો ક્રમ, બેઝિકતાનો ક્રમ અને એ ફોસ્ફીન અને PS3 ને શું કહેવાય? ફોસ્ફીન. એના કરતાં એમોનિયાના ગલન બિંદુ ઊંચા શા માટે છે? તો એના ગલન બિંદુ ઊંચા હોવાનું કારણ માત્ર નાઇટ્રોજનમાં રહેલી વિદ્યુત ઋણતા છે કે જેના કારણે તે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. ક્લિયર? આ તો સમૂહ નંબર 15 ના હાઇડ્રેટ. હવે આપણે જોઈએ સમૂહ નંબર 15 ની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાઓ કેવી છે બાળકો? તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઓક્સિજન જ્યારે કોઈ પણની સાથે જોડાય છે ત્યારે ઓક્સાઇડ બનાવે છે. યસ ઓર નો? તો અહીંયા કેટલા પ્રકારના ઓક્સાઇડ બનાવી શકે? તો એની પાસે કુલ 3 ઓક્સિડેશન અવસ્થા છે, +3, +5. યસ ઓર નો? અને ઓક્સિજન ઓલરેડી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નેગેટિવ છે. ઓલરેડી કેવો છે બેટા? નેગેટિવ છે. તો એ નેગેટિવ હોય કોણ? ઓક્સિજન. તો આ બધી ધાતુ બધી કેવી રહી છે એની કમ્પેરિઝનમાં? પોઝિટિવ. સમજ પડી ગઈ બધાને? ઓકે. હવે આપણે નોટિસ કરીએ તો કુલ કેટલા પ્રકારના ઓક્સાઇડ બનવા જોઈએ? તો એક ઓક્સિજન કેટલો છે? -2 છે. તો આ ધાતુ કોઈ દિવસ +2 નહીં બને, એ તો +3 કાં તો +5 જ બનવાની છે. તો એના આધારે આપણે બનાવ્યા છે કુલ 2 પ્રકારના ઓક્સાઇડ, E2O3 અને E2O5.
બેલેન્સ કરશો તો તમને તમારા ધાતુની ઓક્સિડેશન અવસ્થા જ મળશે બેટા. જેમ કે અહીંયા ઓક્સિજન -2 મૂકો તો કેટલા થાય? 3 દુ 6. અહીંયા ઓલરેડી E2 લખેલા છે તો ધાતુ કેટલી છે? +3. એટલે 2 3 6 થઈ જાય. અને આમ આપણું ઓક્સિડેશન અવસ્થા પણ જળવાઈ રહી અને આપણું સંયોજન પણ મળી ગયું કે જ્યારે પણ +3 વાળું કોઈ પણ સંયોજન હોય તો એ કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે? E2O3 પ્રકારના. અને +5 વાળું હોય તો E2O5 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. તો એ બંને આપણા 15મા સમૂહમાં આવે. તો બંને ઓક્સિડેશન અવસ્થાના આધારે આપણે કહેશું કે 15મા સમૂહના જે કઈ તત્વો છે એના ઓક્સાઇડ બે પ્રકારના મળશે, એક E2O3 અને એક E2O5. હવે તમે નોટિસ શું કરશો કે આ E2O3 અને E2O5 પ્રકારના ચલો ઓક્સાઇડ બનાવી પણ નાખ્યા, તો જે પણ કાંઈ ઓક્સાઇડ આ 15મા સમૂહના બનશે એમાં કેટલાક એવા ઓક્સાઇડ હશે કે જેમાં ધાતુ અધાતુનો ઓક્સિડેશન અંક કેવો હશે? નીચો હશે. અને કેવા એવા ઓક્સાઇડ સંયોજનો બનશે કે જેમાં ધાતુ કે અધાતુનો ઓક્સિડેશન અંક કેવો હશે? ઊંચો હશે. તો આના આધારે એક MCQ સમજવાનો છે કે જે ઓક્સાઇડ સંયોજનોમાં 11માં આવી જ ગયું છે કે જે ઓક્સાઇડ સંયોજનોમાં ધાતુ કે અધાતુ તત્વનો ઓક્સિડેશન અંક ઊંચો હોય તે વધારે એસિડિક હોય અને જેનો નીચો હોય એ ઓછો એસિડિક હોય છે. એટલે આમ સમજવા જેવું શું હતું કે જે પણ સંયોજનોની અંદર ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તમને તત્વ જોવા મળે કે ઓક્સાઇડ જોવા મળે તો સમજવાનું કે એ વધારે એસિડિક છે, અને જેની અંદર નીચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે એનું એસિડિકપણું નીચું છે. ખ્યાલ આવી ગયો? જ્યાં વધારે ઓક્સિડેશન અંક હોય એ હંમેશા એસિડિક હોય બેટા. ક્લિયર? અને કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો એટલે હંમેશા યાદ રાખવાનું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આ એસિડિકપણું ઘટે છે. કેમ? તે નીચે બેઝિક આવે ને બેટા, ધાતુ છે તો નીચે બધા કેવા આવે? બેઝિક ઓક્સાઇડ આવે. ક્લિયર? અને ઉપર તમને ખબર જ છે અધાતુ છે ને અધાતુના ઓક્સાઇડ હંમેશા કેવો હોય? એસિડિક જ હોય. એટલે ખાસ નોંધ રાખજો, નાઇટ્રોજન ફોસ્ફરસ એ જ્યારે પણ પોતાના E2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે, કયા? E2O3 પ્રકારના ઓક્સાઇડ, તો એ સંપૂર્ણપણે એસિડિક સ્વભાવ દર્શાવશે. એમાં કોઈ ચેન્જીસ જોવા મળશે નહીં. ક્લિયર? સમજ પડે છે? અધાતુના એસિડિક હોય, ધાતુના બેઝિક હોય. ઓક્સાઇડ, હાઇડ્રેટ નહીં. આર્સેનિક અને એન્ટીમની એ તો વચ્ચે આવે છે અર્ધધાતુમાં. તો આર્સેનિક અને એન્ટીમનીના જે ઓક્સાઇડ છે એ ઉભયગુણી છે. ઉભયગુણી મતલબ એસિડિક બેઝિક બંને સ્વભાવ દર્શાવે છે. અને લાસ્ટ બિસ્મથ ઓક્સાઇડ કેવો છે? સ્વભાવે બેઝિક હોય છે. તો આમ બાળકો આપણે અત્યારે શું જોયું? હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ બંને એકબીજાથી વિપરીત છે. જોજો, અહીંયા બેઝિકતાનો ક્રમ નીચે તરફ ઘટે છે, અહીંયા બેઝિકતાનો ક્રમ નીચે તરફ વધે છે. ક્લિયર? ચલો આ જ રીતે આગળ બીજા ગુણધર્મો જોઈએ. ક્લિયર બાળકો? કમ્પ્લીટ આવડશે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ. હવે વાત કરીએ હેલોજનની. તો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? તો બાળકો યાદ રાખજો, ઓક્સિજન એ -2 ઘાતાંક વાળો હતો એટલે ત્યાં E2O3 અને E2O5 બન્યા, પણ હેલોજન તો પોતે -1 વાળો છે એટલે સીધો સાદો બનશે શું? તો કે અહીંયા હેલોજન સાથેની જે પણ કાંઈ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા થાય છે, હેલોજન સાથેની પ્રક્રિયામાં તમારા સમૂહ નંબર 15ના ધાતુ તત્વો બે પ્રકારની શ્રેણી બનાવશે. એક ટ્રાયહેલાઇડ અને બીજી પેન્ટાહેલાઇડ, જેમાં ધાતુ ડાયરેક્ટલી પોતાનો ટ્રાયહેલાઇડ બની નાખશે. એટલે તમે જોઈ શકો છો કે ધાતુ પોતે +3 અને +5 માં તો છે જ. યસ ઓર નો? આમ ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડોનું નિર્માણ કરે છે, બે શ્રેણી બનાવે છે. ક્યારે? હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા કરે છે ત્યારે. અને જ્યારે જો નાઇટ્રોજન છે એ પોતાની સંયોજકતા કોષમાં ડી કક્ષકની અપ્રાપ્યતાના કારણે પેન્ટાહેલાઇડ બનાવી શકતો નથી. આપણે આગળ પણ જોઈ ગયા બેટા પ્રસ્તાવનામાં કે નાઇટ્રોજન છે એ પોતે ડી કક્ષક ધરાવતો નથી એટલે તે વધુમાં વધુ ક્યાં સુધી જઈ શકે? 4. અને એની ઓક્સિડેશન અવસ્થા 4 આવતી નથી પણ +3 આવે છે. એટલે નાઇટ્રોજન હંમેશા +3 સુધીના જ ટ્રાયહેલાઇડો બનાવે છે, એ કોઈ દિવસ પેન્ટાહેલાઇડ બનાવી શકતો નથી. હેલોજન સાથે પોતાના પેન્ટાહેલાઇડો રચી શકતો નથી. કારણ એક જ કે એની અંદર ડી કક્ષક નથી બેટા. ઓકે, ચલો આગળ વાત કરીએ તો કે જ્યાં પણ હવે આ એક પ્રકારનું કારણ સમજો તો કારણ, MCQ સમજો તો MCQ. શું કહે છે કે જે પેન્ટાહેલાઇડ સંયોજનો છે એ તમારા ટ્રાયહેલાઇડ સંયોજનો કરતા વધારે સહસંયોજક છે. એટલે કહેવાનો મતલબ શું કે જે X5 વાળા સંયોજનો બનશે એ X3 વાળા સંયોજનો કરતા વધારે સહસંયોજક હશે. વાત સાચી છે ને? પેન્ટાહેલાઇડ ક્યારે બન્યા છે? જ્યારે એ ધાતુ તત્વની 5 કક્ષકોમાં
5 હેલોજનના એક ઇલેક્ટ્રોન નાખ્યા અને પાર્ટનરશિપ કરી, તો 5 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ આના 5 સાથે બહુ વધારે મજબૂત બનાવે ને 3ની કમ્પેરમાં, હા ના? અને માટે તે કહે છે કે તમારા ટ્રાયહેલાઇડ કરતાં આના પેન્ટાહેલાઇડના સંયોજનો વધારે સહસંયોજક હશે. અને થોડું વધારે જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ, કારણ આપ્યું છે કે જે પેન્ટાહેલાઇડ છે એ પેન્ટાહેલાઇડમાં +5 અને ટ્રાયહેલાઇડમાં +3 ઓક્સિડેશન અવસ્થાઓ છે. અને આના કારણે જ +5 મતલબ કે 5-5ની પાર્ટનરશિપ કરશે અને +3 મતલબ 3-3ની પાર્ટનરશિપ થશે. અને +3 કરતાં +5 વાળાના સંયોજનો વધારે સ્થાયી સહસંયોજક હોય છે, પાર્ટનરશિપ વાળા હોય ને બેટા. બીજું એક કારણ સમજો કે જે +3 છે એ +3 કરતાં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે પણ કાંઈ સંયોજનો હોય એમની ધ્રુવણ ક્ષમતા. હવે ધ્રુવણ ક્ષમતા એટલે શું? તો કે એ +5 વાળાની જે પરમાણ્વીય કક્ષકો હશે એના જે ઇલેક્ટ્રોનીય વાદળો હશે એનું ધ્રુવીકરણ વધારે થાય, અને જેટલું ધ્રુવીકરણ વધારે થાય એટલો એનામાં સહસંયોજક લક્ષણ વધારે જોવા મળે. શું કીધું મેં? જેટલું વધારે ઇલેક્ટ્રોન વાદળોનું ધ્રુવીકરણ થશે એટલો એનો સહસંયોજક ગુણધર્મ વધશે. તો આની પાસે 5 છે અને આની પાસે 3, તો જ્યાં જેટલા વધારે ઇલેક્ટ્રોન હશે ત્યાં એટલું વધારે ધ્રુવીભ્રમણ થશે. અને પરિણામે તમે કહી શકો છો કે EX5 ઇઝ ગ્રેટર ધેન EX3. કઈ બાબતે? સહસંયોજક લક્ષણની બાબતોમાં. ખ્યાલ આવી ગયો ને બેટા કે શા માટે વધારે સહસંયોજક ગુણધર્મ +5 ધરાવશે, +3 ધરાવતા નથી? ક્લિયર? ચલો, બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ નાઇટ્રોજન જે છે એ પેન્ટાહેલાઇડ બનાવતો નથી. યસ ઓર નો? તો એ શું કરે છે કે નાઇટ્રોજન સિવાય બધા જ તત્વો છે ને EX3 ટ્રાયહેલાઇડો સ્થાયી છે. હવે MCQ પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયા તત્વનું હેલોજન સંયોજન અસ્થાયી છે? તો યાદ રાખજો બાળકો, નાઇટ્રોજનના જેટલા પણ હેલાઇડ સંયોજનો બને છે ટ્રાયહેલાઇડ, એ બધા સિવાય તમે બાકીના બધાના લઈ લો, ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક, તો બાકીના બધા સમૂહના બધા જ તત્વોના હેલાઇડો ટ્રાયહેલાઇડ સ્થાયી છે. કેવા છે? સ્થાયી, સ્ટેબલ છે. જ્યારે નાઇટ્રોજનના મોસ્ટ ઓફ બધા અસ્થાયી છે, અમુક તો વિસ્ફોટક છે બેટા. હા, એકની વાત કરી શકું. કયો એક? તો કે નાઇટ્રોજનમાં માત્ર એક જ સ્થાયી ગણી શકો. કયો? NH3. કેમ કે એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, પરિણામે નાઇટ્રોજનને સ્ટેબિલિટી મળી શકે, એટલે તે એક સ્થાયી હેલાઇડ ગણી શકો, NF3. બાકી નાઇટ્રોજનના બધા જ હેલાઇડો કેવા છે? ટ્રાય હોય કે પેન્ટા? પેન્ટા તો બનાવતો નથી. ટ્રાય હેલાઇડ કેવો છે? અસ્થાયી. હવે બીજી એક વાત કરવામાં આવે તો બુકમાં મિસ્ટેક છે, ત્યાં બોરોન અને F3 લખેલો છે. હકીકતમાં ત્યાં આવશે બિસ્મથના ટ્રાયફોલાઇડ, BiF3. તો આ એક અપવાદ છે. આની સિવાયના બધા જ ટ્રાયહેલાઇડો તમે જોશો કોઈ પણ ધાતુ તત્વના કે અધાતુ તત્વના, એ બધા કેવા છે બેટા? સહસંયોજક હશે. જ્યારે તમે બિસ્મથનો ટ્રાયફ્લોરાઇડ જોશો તો એ આયનીય છે. કેવો છે બેટા? આયનીય સંયોજનો બનાવે છે. ક્લિયર? તો આ હતી હેલાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે લાસ્ટ ટોપિક આપણો ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો બાળકો જ્યારે પણ સમૂહ નંબર 15 આ ધાતુઓ સાથે સંયોજનો બનાવવા જશે ત્યારે એ કેવા બનાવે? તો આપણે સાંભળ્યું છે, ધાતુ સાથે ઓક્સિજન જોડાય, ઓક્સાઇડ. ધાતુ સાથે હેલોજન જોડાય, હેલાઇડ. હાઇડ્રોજન જોડાય, હાઇડ્રાઇડ. યસ ઓર નો? તો એમ અહીં દરેક તત્વો જેમ જેમ જોડાશે એમ એવું બનશે. ફોર એક્ઝામ્પલ, નાઇટ્રોજન જોડાય તો નાઇટ્રાઇડ, ખબર પડી? ફોસ્ફરસ જોડાય તો ફોસ્ફાઇડ, આર્સેનિક જોડાય તો આર્સેનાઇડ, એન્ટીમની જોડાય તો એન્ટીમોનાઇડ. કહેવાનો મતલબ હું, કોઈ પણ તત્વ જ્યારે ધાતુ સાથે જોડાતું હોય છે ત્યારે એની પાછળ આ રીતના નામ બોલાતા હોય છે. તો અહીંયા પણ શું થાય છે તો યાદ રાખજો, જ્યારે પણ તમે આ બધા જ તત્વો જે સમૂહ નંબર 15 છે એને ધાતુ સાથે પ્રક્રિયા કરવા લઈ જશો ત્યારે એ બધા જ તત્વો -3 વાળી ઓક્સિડેશન અવસ્થા ધરાવ્યા છે અને દ્વિઅંગી સંયોજનો બનાવે છે. દ્વિઅંગી મતલબ કે પોતે દ્વિઆણીય સ્વરૂપે એની સાથે જોડાય છે. દરેક તત્વ દ્વિઆણીય સ્વરૂપે એની સાથે જોડાય એક દ્વિઅંગી સંયોજન બનાવે છે. એક્ઝામ્પલ આપણને લખાવવું પડી જશે. જો તો કેલ્શિયમના ફોસ્ફાઇડ, કેલ્શિયમના નાઇટ્રાઇડ, કેલ્શિયમના ફોસ્ફાઇડ. હવે એને જે કીધું જો ઉપર -3 વાળા છે. હા, ઓબ્વિયસલી નાઇટ્રોજન -3. કેમ? તો 2 તેરી 6 એટલે -6 થયા. કેલ્શિયમ કેવો હોય? +2 વાળો, તો 2 તેરી 6 પ્લસ એ પણ થઈ ગયો. શોર્ટમાં અહીંયા તમારા તત્વો બધા -3 અવસ્થામાં હશે બેટા. અને ધાતુ પોઝિટિવ જ રહેવાની છે. યસ ઓર નો?
તો કેવા બનાવે જો તો કેલ્શિયમના નાઇટ્રાઇડ, કેલ્શિયમના ફોસ્ફાઇડ, સોડિયમના આર્સેનાઇડ, ઝીંકના એન્ટીમોનાઇડ અને બિસ્મુથાઇડ. આમ અલગ અલગ પ્રકારના આઇડ બનાવે છે. ધાતુ સાથેની પ્રક્રિયામાં આવું જોવા મળતું હોય છે. આમ બાળકો અહીં સમૂહ નંબર 15ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ હેલોજન સાથે, હાઇડ્રોજન સાથે, ઓક્સિજન સાથે, ધાતુઓ સાથેની પૂર્ણ થાય છે. આ બધા જ ટોપિકો MCQમાં આવે છે. તેમજ આ બધા ટોપિકોને તમે 2 માર્કની અંદર કારણ અથવા તો થિયરી સ્વરૂપે પણ જોઈ શકો છો. આનાથી વધારે આમાં કંઈ આવતું નથી. ક્લિયર? આઈ હોપ બધાને આજના લેક્ચરની અંદર જે પણ કંઈ ટોપિકો ચાલેલા છે દરેક ટોપિકમાં સમજ પડી ગઈ છે. હવે જો મેં ટેક્સ્ટબુકમાં આગળ વધશો બેટા તો 2 કોયડાઓ આપેલા છે. એ બંને કોયડાઓના જે લાંબા પ્રશ્નો છે અને મેં ટૂંકમાં લખ્યા છે તમને સમજાવવા માટે. ઓલરેડી આવી જ ગયા છે, પણ એ પ્રશ્ન કોયડામાં ત્યાં પૂછેલો છે. શું પૂછેલો છે? તે કે નાઇટ્રોજન પોતે, હું પ્રશ્ન વાંચું છું, તમે જોજો અંદર હશે તે કે નાઇટ્રોજન પોતે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. હા યા ના? એ -3 +3 +5 ધરાવે તો છે, તેમ છતાં પણ નાઇટ્રોજન ક્યારે પોતાના પેન્ટાહેલાઇડ બનાવતો નથી, મતલબ કે NH5 બનાવી શકતો નથી. કારણ શું છે? તે કારણ આપણે ભણી ગયા કે નાઇટ્રોજન એ બીજા આવર્તમાં આવે છે જ્યાં S અને P કક્ષકની કુલ 4 કક્ષકો મળે. યસ નો? તો 4 થી વધારે બંધ બનાવી શકતો નથી. બીજું કારણ આપી શકો કે આમાં ડી કક્ષકની હાજરી નથી. ડી કક્ષકની ગેરહાજરીના કારણે શું થાય છે? તો કે તે વધારે પાર્ટનરશિપ બનાવી શકે નહીં. પરિણામે તેના પેન્ટાહેલાઇડ આપણને જોવા મળતા નથી. તો આ રીતે તમે જવાબ આપી શકો છો બાળકો. ક્લિયર? ચલો ત્યારબાદ કોયડા નંબર 7.2 શું કહે છે? તો કે આ PH3 છે જેનું નામ મેં તમને આપ્યું પ્રચલિત નામ. શું છે એનું? ફોસ્ફીન. એ આ એમોનિયા કરતા કેમ નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે? તો એનું સીધું કારણ છે કે ભાઈ PH3 અને NH3 માં ખાસિયત શું? તો PH3 અને NH3 માં નાઇટ્રોજનની વિદ્યુતીય ઋણતા વધારે છે. કોની કમ્પેરિઝનમાં? ફોસ્ફીનમાંના ફોસ્ફરસ કરતા. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની સાથે જ હાઇડ્રોજન શું કરે છે? હાઇડ્રોજન બંધનું નિર્માણ કરે છે. પરિણામે આમાં હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય તો પોતાની ઘન અને પ્રવાહી સ્થિતિ વધારે મજબૂત બનાવે છે. કોની કમ્પેરિઝનમાં બેટા? ફોસ્ફીન PH3. પરિણામે જેની સ્થિતિ વધારે મજબૂત હોય તેના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે અને ફોસ્ફીનના ઉત્કલન બિંદુ નીચા છે. કારણ આઈ થિંક બધાને ખબર પડી ગઈ છે બાળકો. ક્લિયર બાળકો? આઈ હોપ કે આજના લેક્ચરની અંદર તમને મજા આવી હશે. હવે આવતીકાલથી જે કંઈ આપણે થિયરી શરૂ કરવાના છીએ એ બધા જ થિયરિકલ પોઈન્ટમાં શું હશે? કે કોઈ પણ 15મા સમૂહના તત્વોની બનાવટ હોઈ શકે, એ બીજા સાથે જે પણ કઈ પ્રકારના સંયોજનો બનાવે છે એની બનાવટ હોઈ શકે, એ દરેકની બનાવટ પછીના ગુણધર્મો હોય, રાસાયણિક અને ભૌતિક, અને એના ઉપયોગો હોય છે. રાઈટ? તો આવતીકાલથી એ બધી વસ્તુની શરૂઆત કરીએ છીએ, પણ આપણી પાસે થોડો ટાઈમ છે એટલા માટે આપણે એક કામ કરીએ. આજે આપણે એમાંથી એક તત્વ જે અગત્યનું છે, કોણ? નાઇટ્રોજન. તો એ ડાયનાઇટ્રોજનની બેઝિક બનાવટ જોઈએ કે જે 2 થી 3 માર્કની અંદર પૂછાતી હોય છે. હા બાળકો, ડાયનાઇટ્રોજનની બનાવટ એ આજે આપણે આપણા લેક્ચરમાં અહીંયા જોઈ કાઢીએ. પછી ગુણધર્મો, ઉપયોગો આપણે આવતીકાલે જોઈશું. તો ડાયનાઇટ્રોજન જે કંઈ છે એની બનાવટ શું છે અને એ બનાવટોમાંથી જીનીટના MCQ પણ પૂછાતા હોય છે. તો આપણે આજના લેક્ચરમાં ડાયનાઇટ્રોજનની બનાવટ વિશે થોડો અભ્યાસ કરી લઈશું. ડાયનાઇટ્રોજન મતલબ કે નાઇટ્રોજનનો દ્વિપરમાણીય સ્વરૂપ જે વાયુ સ્વરૂપે હોય. તો આ વાયુ સ્વરૂપને આપણે કઈ રીતે મેળવી શકીએ? તો યાદ રાખજો બાળકો, અલગ અલગ રીતે હોય છે. ફોર એક્ઝામ્પલ, જો તમે ઔદ્યોગિક રીતે વ્યાપારિક ઉત્પાદન કરવા માંગો છો મોટી સંખ્યામાં, તો નાઇટ્રોજનનું સૌથી વધારે પ્રમાણ ક્યાં? વાતાવરણમાં. કેટલા ટકા છે? 78% વાતાવરણનું કદ તો નાઇટ્રોજન ધરાવે છે. તો એ લોકો એવું કહે છે કે હવાનું પ્રવાહીકરણ કરી નાખો. વાતાવરણમાં રહેલી હવાનું શું કરો? પ્રવાહીકરણ, અને ત્યારબાદ એનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે. તો મિત્રો, આ હવાનું પ્રવાહીકરણ કરવું પછી તેનું નિસ્યંદન કરવું આ શું છે? તો તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા છો કે પ્રવાહીકરણ એટલે શું, નિસ્યંદન એટલે શું. રાઈટ? તો પણ થોડી ઘણી માહિતી હું આપીશ બાળકો. શું કરવામાં આવે છે? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજનનું ભરેલું જે વાતાવરણ છે એમાં નાઇટ્રોજનના ઉત્કલન બિંદુ જે પણ કાંઈ છે એ આના કરતાં વધારે છે ઓક્સિજન કરતાં. ઓક્સિજનના અરાઉન્ડ 90 પોઈન્ટ સમથિંગ કે આસપાસ છે, જ્યારે આના ઘણા બધા ઊંચા છે. તો જેનું ટેમ્પરેચર હાઈ હોય એનું પ્રવાહીકરણ પહેલા થાય. તો જ્યારે હું પ્રવાહીકરણ કરીશ તો સૌપ્રથમ પ્રવાહીકરણ કોણ થવા લાગશે? તો ઓક્સિજન તો આમનામ ત્યાં પડ્યો રહેશે, નાઇટ્રોજનનું થવા લાગશે. અને જેનું પ્રવાહીકરણ થાય છે કોણ? નાઇટ્રોજન. તો એનું સૌપ્રથમ નિસ્યંદન થઈ જશે.
આમ વાતાવરણમાં રહેલી હવાનું પ્રવાહીકરણ કરવા જાઓ તો સૌપ્રથમ તમને મળશે કોણ? નાઇટ્રોજન. કોણ પડ્યો રહેશે? ઓક્સિજન. વાતાવરણમાંથી નાઇટ્રોજન અલગ કરી મેળવી શકાય છે. તો આ એક વ્યાપારિક ઉત્પાદન હતું બેટા. બીજા બનાવટોમાં કઈ રીતે હોય? તો કે બીજું ઉત્પાદન એની બનાવટોમાં જોવા જાવ તો રિએક્શન દ્વારા હોય, અને જે ખૂબ જ અગત્યનું હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક પ્રયોગશાળાની બનાવટો આપેલી છે. પ્રયોગશાળાની બનાવટ જોશો તો સ્પષ્ટ દેખાય છે કે આપણી પાસે એમોનિયમ ક્લોરાઇડ છે. કોણ છે બેટા? એમોનિયમ ક્લોરાઇડ છે. હવે એની જ્યારે પ્રક્રિયા હું સોડિયમના નાઇટ્રાઇટ સાથે કરાવું છું, NaNO2 સાથે, તો શું થાય છે કે આનો પ્લસ અને આનો માઇનસ એ બંને જોડાઈને બનાવે NaCl. યસ ઓર નો? ત્યારબાદ અહીં રહેલો નાઇટ્રોજન એ આના નાઇટ્રોજન સાથે બનાવે ડાયનાઇટ્રોજન વાયુ. તો વધ્યા કોણ? તો 2 નાઇટ્રોજન જતા રહ્યા, 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2 બનાવે પાણીના મોલ. તો રિએક્શન તમને સ્પષ્ટ ખબર પડી ગઈ છે કે એમોનિયમ ક્લોરાઇડની જ્યારે સોડિયમના નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયનાઇટ્રોજનનું ઉત્પાદન કરી શકાય છે. પણ આ પ્રક્રિયા તમને થોડુંક ઓછું ઉત્પાદન આપશે. કારણ શું? તો કે આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં કોણ? NO અને HNO3 ઉત્પન્ન થઈ જાય છે. નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ આ બંને પણ સાઈડમાં બનતા હોય છે. પરિણામે તમને તમારા ડાયનાઇટ્રોજનનું પ્રમાણ ઓછું મળે છે. તો હવે આ પ્રમાણ વધારવું હોય તો શું કરવાનું? તો કે આ જે અશુદ્ધિઓ મળે છે એ અશુદ્ધિઓને દૂર કરવા માટે તમારે પ્રક્રિયા જે શરૂ છે એ દરમિયાન તમારો જે વાયુ ઉત્પન્ન થઈ છે નાઇટ્રોજન, એનો વેગ ઘટી રહ્યો છે અત્યારે. તો તમારે શું કરવાનું? એની અંદર K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટનું એક દ્રાવણ બનાવવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ સાથેનું. તો એ K2Cr2O7 ધરાવતા પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા સલ્ફ્યુરિક એસિડના વાતાવરણમાંથી આ વાયુના ઉત્પાદનની પ્રક્રિયાને પસાર કરો. તો જેવો એ વાયુ ઉત્પાદનમાં થયેલો પસાર થશે, મોટા ભાગે તમને ડાયનાઇટ્રોજન વાયુ મળી આવશે. બાકીનું બધું ત્યાં સ્ટોપ થઈ જશે. કોણ? NO અને HNO3. તો MCQમાં પૂછાય છે કે જ્યારે પણ ડાયનાઇટ્રોજનની પ્રયોગશાળાની બનાવટ કરવામાં આવે છે ત્યારે અશુદ્ધ સ્વરૂપે કોણ મળી આવે છે? NO અને HNO3. તો બીજો પ્રશ્ન એ પૂછાય છે, એને ઘટાડવા માટે કોને એડ કરો છો? તો સલ્ફ્યુરિક એસિડનું K2Cr2O7 દ્વારા બનાવેલું દ્રાવણ. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે. હવે બીજી એક બનાવટ પણ છે જે ઇમ્પોર્ટન્ટ છે કે જે એમોનિયમ ડાયક્રોમેટની છે. ઘણીવાર MCQ પૂછાતા હોય છે કે નીચેનામાંથી કઈ વિઘટન પ્રક્રિયા એવી છે કે જે ડાયનાઇટ્રોજનનું ઉત્પાદન કરે છે? જો બાળકો આ બનાવટો છે ને ઘણી બધી MCQ ટાઈપની અંદર ક્વેશ્ચનિંગમાં બહુ પૂછાતી હોય છે. જેમ કે આ એક પૂછાય છે એમોનિયમ ડાયક્રોમેટ. યસ ઓર નો? એનું વિઘટન છે ને એ ડાયનાઇટ્રોજન આપે છે. કઈ રીતે? કે આમાં રહેલો N2 NH4 twice છે ને, તો એ N2 વિઘટન દરમિયાન છૂટો પડી જાય છે અને આ ડાયક્રોમેટમાંથી બની જાય છે Cr2O7. જો Cr2O7 છે, એમાં શું બની ગયું? Cr2O3. તો 4 ઓક્સિજન ક્યાં ગયા? તો જો અહીંયા 8 હાઇડ્રોજન છે, એની સાથે બનાવે 4 પાણીના અણુ. અને તમે એમોનિયમ ડાયક્રોમેટના વિઘટનથી પણ ડાયનાઇટ્રોજન મેળવી શકો છો. ત્યારબાદ મોસ્ટ IMP જે અત્યાર સુધીમાં 2 વાર પૂછાઈ ગઈ છે જીનીટની એક્ઝામમાં, એઝાઇડ સમૂહવાળી પ્રક્રિયાઓ. તો યાદ રાખજો બાળકો, સોડિયમ હોય કે બેરિયમ હોય, સોડિયમ હોય કે બેરિયમ હોય, બંનેના એઝાઇડ સંયોજનોને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એના વિઘટનથી તમને ડાયનાઇટ્રોજન વાયુનું સારું એવું પ્રમાણ મળે છે, શુદ્ધ પ્રમાણમાં મળી આવે છે. તો બેરિયમના એઝાઇડ, એઝાઇડ એટલે એક પ્રકારનો સમૂહ છે N3-1 નો એક સમૂહ આવે એઝાઇડ -1 નો. તો એ જ્યારે આની સાથે જોડાય છે પછી એનું વિઘટન કરો ત્યારે તમને બેરિયમ અને નાઇટ્રોજન અલગ પાડી આપે છે. આ હતી એઝાઇડ સમૂહની પ્રક્રિયાઓ. આઈ હોપ બાળકો તમને આજની ડાયનાઇટ્રોજનની બનાવટની પ્રક્રિયા ગમી હશે. તમારે આને યાદ રાખવાની છે. દરેક રિએક્શનને એક અલગ રિએક્શન સ્વરૂપે યાદ રાખવાની છે. એ પછી વ્યાપારિક હોય, પ્રયોગશાળાની હોય કે નોર્મલી એઝાઇડ સમૂહની પ્રક્રિયા હોય. આને 12મું પૂર્ણ થાય ત્યાં સુધી યાદ રાખવાની છે આ બધી પ્રક્રિયાઓ. તો મને આશા છે કે તમે ઘરે 2 થી 3 વાર લખશો અને પછી તમે વાંચીને તૈયાર કરશો. કારણ કે જેટલી વાર વધારે લખશો એટલી રિએક્શનો તમને વધારે યાદ રહેશે, અધરવાઇઝ યાદ રહેવાની નથી. ક્લિયર? આઈ હોપ કે આજના લેક્ચરમાં ચાલેલી દરેક વસ્તુ તમને યાદ રહી ગઈ છે. અને હજી પણ તમને જો કોઈ વસ્તુ સમજાતી નથી તો તમે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. પણ ખાસ નોંધ કરજો કે જેટલા પણ ટોપિક P બ્લોકમાં ચાલે છે એ બધા NCERTની થિયરી પ્રમાણે જ ચાલવાના છે અને કેટલા માર્ક્સમાં પૂછાય છે એ હું તમને સાઈડમાં સમજાવતો જાય. જેમ કે આ પ્રશ્ન 2 થી 3 માર્કમાં પૂછાય. ઓકે બાળકો? દરેક પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય ત્યારે કેટલું લખવું એ પણ હું તમને સમજાવીશ, કારણ કે હજી આ પ્રશ્ન અધૂરો છે.
હા 2 થી 3 માર્કમાં પૂછાય તો બનાવટ અહીંયા સુધી લખવાનું હોય છે, પણ ધારો કે 3 થી 4 માર્કમાં પૂરો પ્રશ્ન એક આવે છે કે ગુણધર્મ ઉપયોગો બધું જ સમજાવો, ત્યારે બધું થોડું થોડું લખવાનું હોય છે, એ હું તમને સમજાવીશ. પણ આજે જસ્ટ એક નોર્મલ ફોર્મેટ બતાવી બે આ ટાઈપના બનાવટો પણ પૂછાય છે, તો એમાં આપણે શરૂઆત આપી નાઇટ્રોજનથી. હવે આગળના દિવસે મતલબ કે નેક્સ્ટ લેક્ચરમાં જોશું વધારે, પણ ત્યાં સુધી તમે જેટલું પણ ચાલેલું છે એને વાંચી લેજો, વારંવાર લખવાનું રાખજો, તો જ તમને પ્રક્રિયાઓ યાદ રહેશે. ઓકે, ચલો થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.